ચૈત્રી નવરાત્રિની હાલ નવરાત્રિનો પવિત્ર તહેવાર અંતિમ તબક્કામાં છે ત્યારે અમરેલી જિલ્લામાં ઘી જેવા પ્રવાહી પદાર્થમાંથી માતાજીની મૂર્તિ તૈયાર કરાઈ છે, જેને જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। તો ચાલો આપણે પણ દર્શન કરીએ ઘીમાંથી બનાવાયેલી આકર્ષણ પ્રતિમાઓની। અહીં બિરાજમાન માં જગદંબા અને માં ખોડિયાર વિશાળ પંડાલમાં અત્યંત સુહામણી લાગતી આ મૂર્તિઓ પ્રથમ નજરે જ તમને જોતા એવું લાગશે કે મૂર્તિઓ ઘન પદાર્થમાંથી બનાવી હશે, પરંતુ તે પ્રવાહી ઘી જેવા ઘન પદાર્થમાંથી તૈયાર કરાઈ છે। આમાં પહેલા ઘીને બરાબર ઉકાળવું પડે, પછી એને બરફના ઠંડા પાણીમાં ઠારી દેવાનું, એટલે એના મમરા જેવું પડી જાય એટલે એને ગ્રાઇન્ડિંગ કરી દઈએ। ગ્રાઇન્ડિંગ કરીને પછી માખણ જેવું થઈ જાય એટલે મૂર્તિ બનાવવાના યુઝ જેવું થઈ જાય એટલે બની જાય। આ ચળકતી મૂર્તિઓ અમરેલીમાં સત્યમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવાઈ છે। અમદાવાદની એક મહિલા છેલ્લા 40 વર્ષથી ઘીને જમાવીને વિવિધ મૂર્તિઓ બનાવે છે, જે 500 કિલો ઘીમાંથી બનાવવામાં આવી છે। સાથે સાથે બેટી બચાવો થીમ પણ લોકોની અંદર બેટી બચાવોનો સંદેશો પ્રસરે એટલા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગત વર્ષે સુખી કુટુંબ અને દુઃખી કુટુંબ, વ્યસન મુક્તિ જેવી વિવિધ સામાજિક વિકાસની પ્રવૃત્તિઓ પણ સાથે ઉત્સવની સાથે વણી લેવામાં આવે છે। આ વર્ષે સ્વચ્છતા અને સમરસતા અભિયાન, સફાઈ ઝુંબેશ જેવી પ્રવૃત્તિઓ પણ આ નવરાત્રી ઉત્સવની સાથે સાથે સત્યમ ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવે છે। આ વખતે નવરાત્રીના પર્વ દરમિયાન અહીં માતાજીની જુદી જુદી મૂર્તિઓ બનાવાઈ છે। સાથે જ અહીંયા સમાજ માટે મહત્વનો મેસેજ બેટી બચાવો બેટી પઢાવોનું પણ આબેહૂબ પ્રદર્શન ગોઠવાયું છે, જેને નિહાળીને લોકો ધન્યતા અનુભવશે। કેતન બગડા, VTV, અમરેલી। તો સ્વાગત ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો અમારી સાથે। જોતા રહો VTV ન્યૂઝ। નમસ્કાર।